મમલેશ્વરથી હવે નીકળી ગયા અમે લોકો બેગ લઈને પાછા સવારે 4 વાગે બોટ પર જવા હાર. નર્મદે હર જીવન ભર. તમને અંધારું છે, આજવાળામાં થોડુંક શૂટિંગ લઈ લઈએ તો પછી બીજું અગાડી. બોટ પર જવાની પુલ, બોટ પર જવાનો પુલ છે. તો અહીંયા હંબે પુલ છે પણ હજુ ખબર નહીં પાણી આવ્યું છે કે નહીં આવ્યું છે. વેટ કરે છે આ લોકો સમુદ્ર મહારાજનું, ને અમે પણ વેટ જ કરીએ છીએ. તો પેલી 2 બોટો છે તેમાંથી જશું. આ બધા ગાડીવાળા છે ને અમે લોકો ચાલતા જે છે તે લોકો અમે જશું ને આયરા બધા ગાડીવાળા. આ બોટ છે પેલી બાજુ જવાનું. નમામિ દેવી નર્મદે. લગભગ કઈ 2 કલાકના સફરમાં અમે લોકો આ બોટમાંથી બેહીને આવ્યા. આ બધા ઉતર્યા, આ બધા જ. પણ આમાંથી લગભગ 10 થી 15 જણ ચાલવાવાળા છે ને બીજા બધા ગાડીથી પરિક્રમા કરે છે. એવું નહીં સમજતા કે આ બધા ચાલીને આવ્યા, આ બધા જ ગાડીઓ લઈને આવેલા. હવે અહીંથી અમે ઉતર્યા લુવાડા ગામ, પછી જશું હવે ધીરે ધીરે આપણા અમારા સ્ટેશન પર આગળ ઉતર્યા. લગભગ 100 કિલોમીટર જેવું ને આવી ગયા. અહીં સેવા કેમ્પ હતો, આ લોકો સેવા આપે. તો સેવામાં છે બુસુ ને પાર્લેજી. તો અમે લોકો હવે ખાસું થોડીક વાર આ બાજુ. એક મહારાજે પૂછ્યું મને કે તમે ચા નાસ્તો કરવાના હોય તો ચાલો, મેં તમને મારા પૈસાથી કરાવવા મૂકું. ના મહારાજ, અમારે નહીં કરવા, અમને આ સેવા મળી ગઈ એટલું બહુ છે. દહેજમાં કઈ આ રીતે પરિક્રમા માર્ગ છે. આ બાજુ દરિયો, આ બાજુ ફેક્ટરી ને વચ્ચે રોડ. ચાલીએ છીએ લોકો. આજે લગભગ 30-35 કિલોમીટર જેવું ચાલશું. તો કાલે સવારે અમે લોકો મકરપુર પહોંચી જશું 11:30 વાગ્યાના ગાળામાં. તો પછી નીકળતા વહેલા જોઈએ હવે આજે કેટલું ચલાય કેટલું નહીં, ત્યાર પછી જ ખબર પડશે ફાઇનલ. તો પેલા પણ લોકો ગાડી ચલાવે છે ને ત્યાં વાંચી લો, कृपया गाड़ी धीरे चलाइए, घर पर कोई आपका इंतज़ार कर रहा है. और हम लोग अभी परिक्रमा करिए છીએ અમે લોકો. તો કૃપયા કરીને ગાડી ધીરે ચલાવો, સમજી જાજો. સુવા ગામમાં છે અમે લોકો આશ્રમ પર. તો એ મંદિર જે દેખાય ને તો અમે લોકો હતા 11:30 વાગે પહોંચી ગયેલા અમે.
કંઈ દોઢ કલાક જેવો આરામ કર્યો, ખાધું, ખાઈ બાઈને પાછો આરામ કર્યો. અમને 2 ને 10 પાછા નીકળી આવ્યા ચાલવા સારું તાપમાં. હવે શું કરે, ચાલવું તો પડે જ, વરસાદ હોય કે પછી તાપ હોય, શું કરવાનું. ચાલવા આવેલા છે તો ચાલવું જ પડશે. હવે કાવો રોડ ચાલુ થઈ ગયો, કાચો એકદમ પગદંડી. હવે એ ઘડી અમારે ધ્યાન આપવું પડશે કે જે નિશાન મારેલા છે તેની પર જ ચાલવું પડશે. હા જો ધીરે ધીરે લાલ કલરની જે ચુંદરી દેખાય તે ચુંદરીના ભરોસે ચાલ્યા કરવાનું. ને સુલપાનીના જંગલમાં ચાલતેલા ત્યારે નિશાન હોય હતા એરો અને લાલ કલરની ચુંદરી હોય હતી. હવે એ ઘડી એકલી ચુંદરી જ છે તો આ ચુંદરીના હિસાબે ચાલ્યા કરશું. આ રસ્તા પર બી કોઈ નહીં ને આજુબાજુ પણ કોઈ નહીં, કોઈનો અવાજ તક નહીં આવતો કે કોઈ છે એ ગાડી. બહુ અઘરો રસ્તો લાગે છે આ તો ચાલવામાં. રોડ પર કઈ આયડું બાવળિયા વાળા રસ્તે જવાનું. હા પેલું કેવું કે થોડુંક રસ્તો હતો અને પછી થોડાક બાવળિયા આવ્યા એવું જ છે. હા એટલે આ મહારાજ દાહોદના છે, એ લોકો બાલભોગ આલે છે. माई के लीला कोई नहीं समझे, माई के लीला है सब. આવો હોય પરિક્રમા માર્ગ. આજુબાજુ કોઈ નહીં ને અગાડી પછાડી કોઈ નહીં, ખાલી અમે 3 જ મૂર્તિ ચાલીએ છીએ. એક ભાઈ અગાડી નીકળેલો, એક મૂર્તિ બહુ અગાડી ચાલ્યો ગયા. તો હવે ધીરે 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 બહારકોટ પહોંચવાની કોશિશ કરશું. એનાથી વધારે તો કંઈ એક ગામ આવે છે, મેપમાં જોયું તો બતાવે છે કલોદરા. ડાયરેક્ટ શોર્ટકટ આવી તેમાં હાઈવેથી આવતે તો આ ગામ નહીં આવતે, સીધા હાઈવે ટુ હાઈવે જતે. ગામ થઈ ગઈએ તો આશ્રમ જોવા મળે. પૂછી લઈએ એવું હોય તો મુરમુડિયા લઈ લઈએ. મુરમુડિયા ચાખ્યા નહીં, આ કુરકુડિયા નહીં ચખાય. વાઘા આ તો હુકા બુમલા હોય કે લીલા બુમલા હોય કે અમે તો મુરમુડિયા જ ખાય. બેસો હોય તો બેસો કાલો તો સોડા પીવો ને. કાળકા માતાનું મંદિર હાર્યું ને થોડીક વાર બેઠા. એટલે જમણા હાટે રસ્તો એ ગેર છે, ત્યાંથી મંદિર જવાનું છે. ભરભૂત પહોંચવાનું છે આજે. ભરભૂત લગભગ કંઈ 4.5 કિલોમીટર જેવું થાય છે. કેટલું ભેસલી હાઈવે પર તો આવી ગયા. હવે અહીંથી અમારે એક અગાડી ગામ છે, કંઈ 3 કિલોમીટર જેવું છે, એટલે ત્યાં હજુ જવાનું છે. પેલા રોડ પર ચાલતેલા પણ તે ચાલવાનું થોડુંક અમને અઘરું લાગ્યું, તો અમે લોકો આ નવા રોડ પર આવી ગયા કે જે હમણાં બને છે તે. કેમ કે તઈ ગાડી વન વે રોડ, વન વેમાં ચાલવાની મજા આવે. તો આ રોડ પર અમે લોકો સીતારામ
હવે જઈને અમને લગભગ 7:20 થઈ ગયેલી છે ત્યારે અમને આશ્રમ મળ્યો આજે. બહુ ફટેકા ત્યાર પછી અમને આજે આશ્રમ મળ્યો.